ખેતરમાં જો આ લુગડો ને બુગડો લીધો કીધું નાવું બાવું અને આ લુગડો મારે બદલવા થોય એ આગળ હેતરોમાં જો આ પુણ્યમ ને પુણ્યમ આવે છે તે હા કોઈ કેમ બંધોણ આવી ભાઈ હું તો વાત વાપરી દઈ કે મોટા ને મોટા કેમ બંધોણ આવી મોટા એ વિચાર તો છે જાવું જ છે પણ હવે ત્યાંથી તો એકુને પણ વળી લાય પેલા રતુ યુવાને કહું તે વળી બધા તૈયાર થાય તો બધા હાથી નીકળીએ એ કહેતો હતો કે મારે કોઈક મોનેલું છે એ કીધું ત્યાં એના હાથી મારે મેળ આવી જાય ભાઈ વિચાર કરું છું કે મનો વિચાર કરો અંબાજી નજીક ના આવી યાર ભાદવડી પૂનમ અત્યારે એની તો તૈયારીઓ થોડી આ લુગડો ને હું કામ લીધો તમે તૈયારીઓ કરો કીધું તૈયાર રહું હવે નજીક આવ્યું છે બરોબર છે પણ યાર મારું મન જોણે છે હવે જેમ છે કેમ વળી કોક કી મોની છે ને હવે હનું મન જોણે મને ખબર છે યાર મારું મન જોણે છે હાલ એવું છે તાણ નેજો મોને તો છોકરાનો તે તો જવું પડે યાર પૈસા નતા ભલા મોણસ પૈસા નતા એના પેલે હા મને થોડું યાદ આવ્યું કેવું જીવો ખરો ને જીવો આપણે હા જીવા પા પૈસા ખરા પાછા હા ખરા એને જવાનું છે કહેતો હતો કે બધાને લઈને જવું છે મારે મોનેલું હવે શી કરી હરક શોખથી જાતો એ ભાઈ આ તો અંબાજી પુણ્યમ સાથે વળી કે બતાવતા ના બરોબર એના ભેગું કદી શેર થાય તો કરીએ કોક પણ મારો વાઢે વ્યવહાર છે અરે ભાઈ મોનીએ જાય માતાજીનું હોય ને વળી મોન હતું સારું જાહો દે જાતા એને પૂછે ખરા કે તારે શું કર્યું જવાનું અને ઇનન જંતી બેન પાછો હારો મેરા આવે જંતી મોય લે હો આપણે હા અને તો જ એત આવે તો વેત આવે નકર જંતી વગર મારો એ આડે ના મારો હા આપણે જો રસ્તામાં જંતી ભેગો થઈ જાય એને લેતા જ જાય હા 3 જણા જાય 3 જણા ને એને કિયા વડે વાત કરીએ ઠા પડી જાય તો એટલે આ તો જો જંતી ભેગો થઈ જાય તો વળી ઠા પડી જાય મજા આવી જાય એનું કેવું મોન છે પાછો મોને યાર એને પાછો ગલ્લો ને બલ્લો જો ઠાઠ છે એને જોનતી નહીં જો શું છે આ જંતી નું છે તાણે આ ગલ્લો આ સાપડું બધું એનું આવ્યું એનું જ આપણું તાણે જોવા કવાય હોય તો જોવા કલ્યાણ આ ગલ્લો તો બંધ છે વળી પણ અરે તોત્રેશલાલ હા શું નામ જોનતી કોખે હે જોનતી નકર ટણો ચરાવા પાછો ઓહે પાછો રીની બબુડી છે અલા જંતીભાઈ બોલ્યો આમ આવજો આમ આવ ને બાર નીકળીએ ભાઈ બાર હું કરી ફ્લેશ વિવાની ગાય બાય કે હું અલ્યા કોઈ ભલા મોડા મહેમાન આવ્યું હોય તો જો આ તો કહેતો નતો હું કે ઓના ડોસી તો સાપરે જ મોકલે છે મારો ઓળશો રોમ રોમ નતા કરતો ડોરોમ પડી ગયો છે ડોરોમો આ તાય લાયો તું નવી લાયા હારી ગાય તો હારી જાય અમારે અમે રાહી ને બે જણા હારી જાય હા તાલા પીવાની આવડો મોટો થઈ ગયો તાના ભારે આયેલું લાગે બચ્ચું ભારે જ આયેલું ગાય ભારે છે ને હા એ તો એની માં જેવી હોય કે તાણ શું કહેતા હતા હવે વાત કરજો આપણે તમે અમારા હાથે અડજો તો કાન જીવાબાના ઈ જાવું છે આપણે દીવાપા નહીં ઓવે શું કામ કોમ છે લે ઇમનમ તો નહીં કહેતા હોય કોઈ તને આ શેઠ સાપરા આયા ને તારા બોલાવા માલા દોતી આવતે તો કે તું ચલ્યું એટલે એટલી વારમાં તો આવશો ને બધું કર્યું ડોસીન કે બધું કર્યું પણ અંબાજી ને તાપવું તમારી યાર અંબાજી તો આપવું જ છે એના બદલે તો ભલા મળે મહેનત છે યાર તો ગીર છીએ કે કઈ નો બોધા છે સાપરું કઈ નો બોધા છે જો અલ્યા ગાડીમાં નહીં યાર હેઠું જવાનું છે આ જીવાની આપણે યાર આ તાતી લઈને ત્યાં ના અલ્યા હેઠું ભલા મોણા આયા હું લઈને આયા તો હોય હેઠ ભાઈ પેલા અંબાજી હું હેડે તું તાણે આથી ઓમ ગાડીઓ ખોળી છે હું તો ચપ્પલ યાદું તું હા ચપ્પલ સંપલ યાદ હશે તો ડોક્ટર આવ્યા ના હા ડોક્ટર આવ્યા નહીં હજી જઈજો ફોન કરજો હું કરું રાજે તો કેમ એવું થઈ જાવ ઉભી હાથે ના થાય કરાવી પર દવા બવા કરાવી હાથે નતા પગે થાય જા ઉભી
એને મોનો ના ને. તો હાથે થાય લે બધી જવા દે એ તો અંબાજીમાં પૂરું કરશે અને અંબાજીમાં વગર કરશે એમાં પણ દવા અંબાજીમાં વગર બનશે હું કહું ભાઈ હા હવે જવાનું જો અંબાજી જાવું તો પડશે જ ને હા જાવું તો પડશે વિચાર એવો કરવું હલકા જો, આખા મહેલા લઈ જાય એવું કરવું આપણા ખર્ચે લઈ જઈએ ભાઈ પૂનમ વખત આપણા ખર્ચો રાખવાનો ખાવા પીવા બધો આપણો ખર્ચો ચાલે જેવું હતું જેટલું ખાવું હોય ને એવાના વાટમાં બધો ખર્ચો આપણો પોણીથી મોડીને ચોકલેટ કેળો બેળો બધો ખર્ચો આપણો તમે કેમ્પોનો ખર્ચો નહીં કહેતા ના લ્યા આપણો ખર્ચો આપણા પૈસે એવા આપણો ખર્ચો છે એને કહેવાનું કે તમારે ચોકલેટ આવશે એ બધો ખર્ચો આપણો એ લઈ જઈએ હા લઈ જઈએ હો બરોબર કે ના ના કારણ અમે ભગવાનને રૂપિયા ઘણા આલ્યા લ્યા અને આવી રીતે વાપરીએ તો કોક એમ કે સારું થાય જોવાનું કોકની વતડી ઠરે ને તો આપણું સારું થાય એટલે તો કહું કે ગાયને કદી દવા કરાવીએ તો ગાયના તો ડોક્ટર બોલાયો સર વિઝિટ બોલાવીએ ને યાર હવે હજી આવીને ફોન કરવાનું અલ્યા તું હું સમજી પેલા હું ફોન કર્યો ને ડેરીમાં ચોથી આવા ડોક્ટર બનાસ ડેરીમાં હા એ બનાસ ડેરીમાં ફોન કર્યો કે મૂકું જો એકદમ હેલ્થ ડોક્ટર આવજો જ બસ ફોરેનથી લઈને આવજો ગાયના ઓતળું ઉપર હોજો આવી ગયો વાહ હવે આ તો જો જીવાથી વાત થઈ જાય ને, તો યાર કોમ થઈ જાય એમ ભાડું ચાલવું પડે કે યાર હા અડધું ભાડામાં મેળાઈ જાય અડધા ભાડામાં નાખા મેલા વાળા બધા આવી જાય યાર આઈડિયા જબ્બર દોડાઈ જાય આઈડિયા હા. આ મોણસ રહ્યો ને, કોમ બોલતું નથી યાર બોલ છે તો ઈ જઈને હું જીવાન બોલું કે હે. જીતેન. હા જીતેન. એ જઈને બોલજો વાહ. તો વંતે હેડો વંતે તો ગાય મારો ને લ્યા. યુરાન પાસે ઢોર બોલ આ જો બેહી ગયું બાપા હા? બેહી ગયું મોદું જવો કે ભગવાનનો વાંચો ઉભરી હજી. કોણ સર પી ના બેઠો પી ઈ તો હતી કે જોનતીભાઈ આવો ના કોણ અહીંથી કોણ લાવ્યા આ કોણ આવ્યું ચાલતી તો તારા ઘેર રાખશો મારા કા લઈને આવી અભિમાન બોલે છે અભિમાન હું કરશે તાને હા મોનશે કે નહીં મોને પાડીએ ઠા પાડીએ તો બોલે પૈસા વાળા તો તાણે એવું એ બોલી બેઠો હતી હોય બેસ જો ને બેસ બેહો. શાંતિ બેસ બેમ તો હોય બે હું હા આપણે એમ મોટા લોકો ના યાર આપણા ઓછા ઉપર બેહીએ બેટા આ તો બાજુ બેહવા વાળા ગદ્દાર નીકળ્યા બાકી આપણે રજવાડો ખેલેલો ઓકર રજવાડો ખેલ્યો હારા વાત કરવાની એ કરી કર દોનથી કેજ કર્યો ને અંબાથી દાવાનું છે ના ભાઈ હું તો કેન્સલ રાખ્યું તમ જે તે ગોમની પલિત લઈને આવી માલા તો દોતીને બધાને તૈયાર થયેલો હતી હે દોતીને બધાને તૈયાર થયેલો હતી કે ગારો નો ગારો બગાડી મશ ઈ તો હતો કે તું કર્યા હું અલ્યા તારો બાપુ પી જાય હું ના ના આપણી ગાય બીમાર છે ને કંટાળે હવે ડોક્ટરે આવે નહીં કે કાળી થઈ છે એટલે ગાય બીમાર એટલે બધું અમારું પણ કરવાનું આ તો બહુ અડધા અડધા ભાડા થઈ જાય તમારે મોનેલું છે ને અમારે મોનેલું છે કેમ ના સાચી હા? કોને મોન્યું ભાઈ અમાર આ તો ગામમાં વાતો થતી હતી કે અબે, જવાના છી માર તો હરેક વસ્તુ કરવાનું મારે મોને આવતું જ નહીં બધું આલેલું જ છે મન તો મોને વગર મરી જાય હા? એવું? હવ નેકો કેમ ન્યાખો એટલે અહીંયા અમે ખોટી વાત કરી જાવ હા તો ખોટી જ વાત કરે છે કે અમે વળી હા. કીધું હોલન ધક્કા પસંદ કોક દોનથી કોક અમાને લઈ જાય હું હા ખાણી છી લ્યા બાજુ અમારે બેઠા બેઠા આપવાનું છે લેતા તો કે જો અંબાથી મફત જવાનું કઈ કેટલા પૈસા દેવાના તને તો એ જો આ કરે છે માલા તો લવ જ ને મફત લઈ દો હા એક જણ એક એક ગાડી એક જણ શું કીધું પિત્તલ ગાડી કરીને લઈ દો બેને નવી કંપની આવી કઈ કંપનીની ગાડી ઇકો તાને કો બરોબર ઈકો કે
આ તો કોક બીજું નતા કહેતા યાર લોચો તમે તો અલ્યા ભાઈ અમારે શું હતું કીધું તમારા ડાલામાં અમારે મેળ આવી જાય રતુભાઈ ને મોનેલું છે યાર પણ પૂનમ ભરવાની ડાલાવાળું કેન્સર રાખ્યું મેં રતુભાઈ હા આ તો બધું લોચા જેવું છે આપણે કેન્સર રાખી દઈએ એટલે તમારે મોનેલું છે યાર જાવું પડે ભલા આપણે આપણે ઓળખતા બોલતા રે બેહવા દે અમે ગયો માણસ ના ના બેહો બેહો તમે યાર તમે જબ્બર હમણોથી આડા ફાટ્યા છો એટલે તાણ બોલાવતાય ને હમણાં બધું આખા ગામને ચકડોળે ચડાવ્યું છે અંબાજી જાવું છે ને અમે આ એટલે બોલતાય ને તાણ દોઢું બોલી દોઢું હું કરવાનું છે દાવાનું તો ફાટો મુઠાથી ઓછું વાપરી એવું લાગે હા ઓછું વાપરી વાહ રે એવું લાગે ને આપણે વાતું કરી લે બે ગોડો હા ઓદરા પાડું આ સંતલું માય કોંગલું મસ્કારું તાઈને ભેગો છો જોકે આ નોમ પાળે જોકે દોન ત્યાં નોમ પાળે છે ને જો ડાયનાસોર બોલી રહ્યું છે ડાયનાસોર અને હું ગોઢા કરવાનું કરી છે? છે. હું એમ કહું છું કે હા. મુએ ડાલાવાળું કેન્સર રાખ્યું હોય અને ભાઈ મુએ હેડતું જવાનું રાખ્યું હોય અને ભાદરવી પૂનમ ખાવા પીવાનું બધું મારું ભાદર પૂનમ તો ખાવા નીકળ હોય જ કેમ ફોય લ્યા અને આ તો કહું આપણે ભાડામાં હમું રહી જાય એટલે હાલ મારા કે પૈસા પણ અહીંયા મોને એવો નથી ને આ જોનતી લાયા પણ જોનતી નું એ ચો મોને સાતો મને કે 10,000 ઉછીના હોય તો અલજી હટજે ભરે તો કરશો હાલવા તો સોય નહીં ને પાછા કહેજો એ જોનતી કેવું પડે હા જય વાત કહો મને કે તે એને ના આપવું હોય તો કોઈ ના 10,000 રૂપિયા કે ઉછીના આવે તું હું આજ તો કરું તું કરજે વાળું શું કે છે આવે છે ટીવાબા હા ઉતીના તો હાલતો કે મને તો હું તો કોનમાં કે આ કોન કોણ તો કહીનો બેરો થઈ ગયો કોનમાં કે જોથી આ કોને તો બિલકુલ સંભળાતું જ ન ઉતીના તો હાલતો કી હું કોઈસી લે રે કોઈ સંભળાતું નહીં ભાઈ પૈસા કે ઉછીના આવી પૈસા અંગૂઠો ચડાવો અરે તમે એ મધુભાઈ તમે કહેજો અલ્યા ભાઈ તારે જો ના આપવું હોય ને હેડ તું જાવું હોય તારે હા તો આ રતુન 10,000 નો વેચ કરી આલ કોક પાછા આવશો આ કોને મને સંભળાણું તો એ બધું કીધું હા આ કોને મને નહીં સંભળાતું તો આ તારો દોસ્તારને ખબર નહીં એટલી હા મને ખબર નહીં એ કોઈ કોણમાં પઈ ગયો એક ઓપરેશન કરાયેલું છે કે ઓય તો મને મામા તાલ લેવા આવ્યો ને આપણે પૈસાની વાત કરો ને ભાઈ યાર વાપરો કરી ભાદરવી અંબાજી પૂનમ તો મારે જવાનું હા તમને ના કીધું કીધું વચ્ચે જેટલો ખર્ચો થાય ખાવા પીવાનો ચોકલેટ સુધી ચોકલેટ કેળો બસ જીવલા ફાકું એ બધું મફત્યું હોય ને બધું આ ખાઈ ખાઈ કરતા જેવો થયો આડો ફાટ્યો ઈ એટલે એ તો કેમ પોઈ યાર તાણ જો તારે રૂપિયો કાઢવાનો આવે છે ના ખબર આવે તો મારા મોય આવ્યું 10 ઉછીને હાલ ખાલી કેમ્પ બારસ ના હોય તેરસ ના હોય એટલે હું તમને બારસ ના લઈ જોઈ યાર તારો ભા હાલથી ચાલુ થઈ ગયા હાલથી કેમ તો 22ની 23ની માં ચડાડો પેલા જલિયાણા હોટલ ને જલિયાણા હોટલ હોટલ નતો તારો ભા કેમ છે? કેમ છે કેમ કેમ છે છે? કેમ તારું બધું બોલું લોતો તો પડ્યો લે આજ તો એ કેમ્પમાં બધું બારોબાર કરો તો ચો મેરા આવે હા બારોબાર તો કરો મારી વાત તો આપણો અમાય સેટિંગ થઈ જાય કે મફત ના આ ગોમમાં નોમ થઈ જાય જીવા ભાઈ ભાદરી વખત ખવડાવી એવું એ બરોબર કે ઓ કે કેમ કે તમે ઓમાય આમાં તો એમ કે વાત સાચી છે કે જલિયાણા નવી હોટલ ખોલી છે એ તો કેમ્પ અલગ છે એમ કે ઓર સમજાય ઓર હતું બા હા હોટલ છે બા જલિયા એવું જાય ને નવી ખુલી અમે તો વળી કીધું કેમ છે એક વાત કહું હા એને મોનેલું છે ને મુએ મોનેલું છે કે હવે આપણે આઈડિયા કોઈ કરી આલે આ વખત કરવો તો પડશે જ કે ખાવાનું કે અમારે બેવાનું હા. રતુનું અમારે બેવાનું ખાવાનો ખર્ચો અમે બધો અલજો લે કાલે અમન લઈ જતા આવો હા ભાડું તારું હે હા બરોબર કરજો વાત જો ભાઈ જીવા હા તારે જવાનું છે હા અમન ખાલી લઈ જા ખાવા પીવાનો ખર્ચો તમામ અમારો અમારો હો રે જલિયાણા હોટલ તોય હા તે હેડો ભાઈ હેડવાનો બધો ખર્ચો મારો ભાઈ જો તમે રાજી હું એ રાજી આ કઈ વાતે બંધાતો અલે નથી ડાલમ લે જા ને યાર તાણે આયુ ખાવાનો બધો ખર્ચામાં બંધાય છે યાર તને
તો હું કહું છું ને ભાઈ સાહેબ, આપણે જુઓ લતીભાઈ, હોભળો મારી વાત યાર. તમે આપણે બધા હેડતા જઈએ અંબાજીમાં લેખાલ હોય. તારો ભાવ હેડી એકતા નહીં એટલો તો વાત છે હેડો કે તો તારા પા હા બધો ખાવાનો ખર્ચો અમે બે હાલ તો છીએ. તારો કે ને તું કે મુક વાત કરો ઈ? મારા તો દોતીને બેને હાથતું જ થઈ જાવું છે હાલતી. તું ડોશી બેન આવો તો નીકળી પડો હાલતી કેવી મતા આવે છે. જબરી મજા આવે હેડીએ કે તાણ એ મત કર ભોળી આત્મા આવાનું ઘરોનો સંગ રે, એ આનું ઘરોનો સંગ. ઓ રતુ આવું કે છે આ ભજનમાં શું કે છે? આ નૂતરો ત્યાં તો નૂતરો. હા આ નુગરો આપણો કે મોનો સંગ આપણો કરવા જેવો નથી હવે. આ કાગળો મને મેં કોયલા જેવું બોલે એટલે વસ્તી મેઠો લાગે. હવે તારો ના, ભા આ જો કો અને લાયા છીએ હે? આ બોલો છે આ તો બેપડું નીકળી હેડો આપડે. લે, ભાઈ તમે તો લઈને આયા હતા અંબાથી જવાનું હતું. હે? અંબાથી હોપલતો નથી કે તું અંબાજી જવાનું કી. અંબાજી. બરોબર, અંબાજી જવાનું છું તે. પેલા બેને લઈ લેતા હોત તો. મારે નહીં લેવા, તું લઈ લે જાય બોલ. તું મોતીનો તંદ થી. હે? મોતીનો તંદ. તાલા દોતી આપવાની તો વાત દોતી લેવાની છે. ના, તમ પેલી ગાય પાડી તો અલા તું પાદી થી બેઠો બેઠો તે પણ હું કરું એ તો આવે ગેસ છે ને મને. આવો પાદી થી આવે તો હા? તાલા મલા લા અલા ગંધાય તો તું લે તો તું અને મેટા આ તો અંબાજી આપણે જાય, બોલો અંબે માત કે જય છે તે બોલવાનું, હાથ ઊંચા કઈ બોલવાનું બે છે તે કરજો, હું બોલાવું. બોલો અંબે માત કે. વામ ભગા મુંચુ આમ ઊંચા કઈ બોલવાનું. બોલો અંબે માત કે. તે હે? તે એટલે આમ સીધા હાથ કરવા પડે. હર હર મહાદેવ પત પાર્વતી નમો 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 એમ કો કેમ. અંબાજી જવાનું છે ને તો મહાદેવ નું નામ લેવા હોય મંદિર થી વચમાં. મહાદેવ તો મંદિર માં બેઠા હતી. તે મને આવી અંબાજી માનું તે હારે હું બોલાવું. હાથ ઊંચા કઈ બોલો. બોલાવો મારા હાથી ઊંચા ઊંચા કરો. બોલો થાય બોલો હું એ કરું. ઊંચા હાથ કરો. બોલો અંબે માત કી. એ મારા દુશ્મનોને તું લાયો છમ. આ બૂટના બૂટ બધા જલ્દી કરો કે ઘોરે કો. અંબાજી ઇન્જેક્શન આલું ને ભાઈ. ખબર નહીં પડતી. ખબર નહીં પડતી લે. ખબર નહીં પડતી લે. હું જાઓ લે. બોલાવે હવે માણસ લાવે. મારા દુશ્મનો લાવે. હું પાડું છું. શું સા? તો મને તો તું થી ડાયનાસોર. જાકટ ઉઠ. જાકટ. અંબાજી આવી બધા તારી વાત તો એત તો લેવો તો તને પાછા તારી વાત તો લત્તામાં લસ્સી બસ્સી કોઈ ના મળે. હેટ, ઉઠ. લસ્સી બસ્સી ના મળે. હલો નાખો. આયા કી રસ્તામાં વાત છે. આ લીવાની વાત ના થઈ જાય. હું પાડ્યો તો કે ગાય પાડી હતી. તમે કાઈ નથી પાડી કે જમત કોઈ ના. મને ખાસી આવું આમ આમ 15 થી 20 સેકન્ડ પાડ્યો. મને આવું આવી તું હા આવું આવી તું આવી તું. પણ હું કોઠા હતો તો બરોબર છે. એને ખબર પડી જાય વધારે 20 સેકન્ડ તો હું કમ્પ્લીટ પાડ્યો. હું ગણ્યું 1 2 3 4 એવી રીતે ગણતો તો અંદર મંદમાં. અને આપણે જવાનું હોય પણ કોઈને લઈ નહીં જવા. સારું હેડો તા આપણો ડોક્ટર આવે તે આપણે હું ઊંઘું ને તું જા. સારું હેડો હું જાઉં ત્યાં ગોમમાં જઈ આ મારો બનાસકોઠો આ